જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ કંભોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો। જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં 930 સભ્યો છે। પેન્શન મંડળની સ્થાપના 1978માં કરવામાં આવી હતી અને દર 2 વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે વિના સહકાર નહીં ઉદ્ધારના સ્લોગન સાથે સાધારણ સભા અને સન્માન સમારંભ વિદ્યાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કિરણભાઈ મકવાણા, પ્રમુખ એ સૈયદ, ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા, અધ્યક્ષ હિરુભાઈ પઢિયાર, મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થનાથી પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે મંડળના હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતની વરણી સર્વાનુમતે બિનહરીફ કરવામાં આવી હતી। ત્યારબાદ જે પેન્શનરો શ્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સન 2023-24ના આવક જાવકના હિસાબો, ઓડિટ રિપોર્ટ સહિત સાધારણ સભાની કાર્યવાહીમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તથા મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી તથા જૂની પેન્શન યોજના લાગુ કરવા, 8મા પગાર પંચ મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂમાં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવાયું હતું। આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર 70 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। સરકારશ્રી તરફથી તમને પણ ઘણી બધી યોજનાઓનો લાભ મળતો હશે કદાચ નિવૃત્ત લોકોને, દાખલા તરીકે કાનની બેરાશ વધારે પડતી આવતી હોય, આપણે આ ફોનનો ઉપયોગ કરીએ એટલે તરત પણ એ કાન માટેનું જે મશીન પણ અત્યારે આપણી સરકાર આપી રહી છે, એ કદાચ બધાને ખબર હશે। હું પણ તમારા જેવા જ મારા ફાધર પણ એક અધિકારી હતા અને હું એનો દીકરો છું એટલે મને કહેવાનું મન થાય કે જ્યારે તમે બધા નિવૃત્ત થાવ ને, નિવૃત્ત થયા પછી બધા પ્રવૃત્તિથી દૂર જતા રહે, પણ મારું કહેવાનો મતલબ એ છે પ્રવૃત્તિમય જ રહેલો। એનું કારણ જુદું છે કે પ્રવૃત્તિમય રહેલો વ્યક્તિ હશે ને, હું એવું માનું છું કે 100ની નજીક જીવશે।